हेलो फ्रेंड्स, जो आज मैं आ अडवीना पत्ता लई लीधा छे। आ पत्ता मारा बगीचामां ज उग्या छे एटले एकदम जो सॉफ्ट छे। आनी अंदर बिल्कुल नसो तो छे ज नहीं। एटले आजे लगभग 10-12 जेवा पत्ता छे, तो एना हूँ आजे वाटा बनावीश। घरे उगाड़ेला पत्तामांथी वाटा बनाववानी मौज कंईक अलग ज होय छे। बजारमांथी तो आपणे लावीए छीए, पण घरे उगाड़ेला आ पत्तामांथी वाटा बनाववानी जे मने आनंद आवी रह्यो छे ए हूँ खरेखर वर्णवी ज शकती नथी। तमे पण आ रीते पत्ता घेर वावो। एनी गांठो तमने बजारमां मळी रहेशे। अडवीनी गांठो मळे छे जे आदू जेवी देखावमां होय छे अने एना पत्ता आ रीते उगे छे। एक बार मैं रांधो छठना दिवसे बनावी दीधा हता। आज मने इच्छा थई कि हूँ आना बनावूँ, तो लाव विडियो पण बनावी दऊं जोड़े जोड़े। तो आ हूँ विडियो पण बनावी रही छूं अने तमारी साथे शेर करी रही छूं। जो आमांथी हवे हूँ वाटा बनावीश, एना माटे हूँ सामग्री तैयार करूँ छूं। हूँ वाटा बनाववानी आ सामग्री माटे मैं 1 चमची मरचुं, 5 चमची हळदर, पछी 2 मोटा 3 चमचा जेवा 2 થી 3 चमचा जेवा हूँ चणानो लोट लीधो छे। स्वाद प्रमाणे मीठું नाख्યું છે, ખાંડ પણ ઉમેરી છે। અને આ પત્તાની અંદર આ નસો ઘણી વખત એવી હોય છે કે આપણને ગળામાં છોલાતું હોય છે। એટલે મારા પત્તા તો એવા નથી, પણ ઘણી વખત જો એવા પત્તા આવી જાય તો આપણને ખ્યાલ રહેતો નથી। તો આપણે એની અંદર લીંબુનો રસ વધારે પ્રમાણમાં ઉમેરવાનો। મેં આ 2 લીંબુનો રસ લઈ લીધો છે। એનાથી આપણને ગળામાં ફાંસ વાગતી નથી અને ગળું છોલાતું નથી। તો બહુ સરસ વાટા બને છે। આ વાટાની અંદર જેટલી ગળપણ અને ખટાશ સામસામે ચડિયાતું હોય તો વધારે સારું રહે છે। આપણે સ્વાદિષ્ટ બને છે એકદમ। આ રીતે આપણે પહેલાં એની થોડી થોડી રસ કાઢી દઈશું। आ रीते आपणे नसो काढी नाखवानी। आ रीतनो जाडो भाग होय ए आपणे काढी नाखीशुं। हवे आपणे एने आ रीते जो मैं आ मसालो तैयार करी दीधो छे। आनी अंदर खांड, લીંબુ, मीठું, मरचું, हळदर, थोड़ी हींग पण नाखी दीधी छे। એટલે બહુ સ્વાદિષ્ટ એવું હોય તો થોડો ટેસ્ટ કરી લેવાનો તમારે, એટલે તમને સ્વાદનો એકદમ ખ્યાલ આવી જાય। હવે એને આ રીતે લગાવી દેવાનું સરસ રીતે। वाटा बनाववानी मुख्य रीत जे छे कि एमां सिंगल पत्तुं क्यारेय उपयोग करवानो नथी। एनी अंदर आपणे बीजुं पत्तुं पण उपयोग करवानुं छे। एनो आ घाटो ग्रीन भाग नीचे जवा देवानो अने आ भाग पर ज आपणे आ बेसन लगाववानुं छे। પણ છે એટલે એ પણ હું ગોઠવું છું આ રીતે। હવે એને આપણે આ રીતે વાળી દઈશું। આમ પાછું ત્યાં થોડું લગાવીશું। એને આ રીતે ગોળ ગોળ કરીને સરસ રોલ વાળી દેવાનો। આ રીતે રોલ બનાવવાના બધા પત્તાના
અને પછી આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. સ્ટીમ કરવા મૂકીશું તો મેં આ નાનું કડાયું લીધું છે, એની ઉપર આ કાટલો લીધો છે અને અંદર પાણી મૂક્યું છે. હવે એની ઉપર આ કાણાવાળું સીધું મૂકીશું. પછી આ રીતે વાટાનું ગોઠવી દઈશું સરસ. મૂકી દઈશું સરસ. હવે એને થોડી વાર 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ખાવું જોઈએ. ચાલો, જો આપણા આ વાટા બફાઈ ગયા છે. આ વાટાને પાત્રા કે પતરવેલિયા પણ કહે છે. જો સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને ગેસ બંધ કરીને ઉતારી લઈશું. જો હવે આ રીતે આપણે એને પતલી પતલી સ્લાઇસમાં કાપી દઈશું. હવે આપણે વઘારવા માટે જરૂરિયાત પ્રમાણે તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. વઘાર કરવા માટે આપણે હવે તેલમાં રાઈ નાખીશું. થોડી રાઈ ફૂટી જાય એટલે થોડું જીરું નાખીશું. હિંગ નાખીશું. થોડા મરચાં નાખીશું, ઝીણા સમારેલા. કારણ કે આપણે બેસનમાં આગળ નાખી છે એટલે વઘારમાં સહેજ જ નાખીશું. ચપટી મરચું આપણે ઉપર પણ નાખીશું. થોડી વરિયાળી નાખીશું. તલ નાખીશું આપણે, સફેદ તલ. પકડાવી દઈશું. એના કારણે બહુ મસ્ત લાગે છે. પાત્રા તૈયાર છે. પતરવેલિયા, પાત્રા, વાટા જે કહેવાય તે બધું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. એના 3 નામ છે: વાટા, પાત્રા અને પતરવેલિયા. હવે એને આપણે એક સરસ પ્લેટમાં વેચી દઈશું. જો આપણા પાત્રા સરસ રીતે તૈયાર છે. એની ખાસિયત જ એ છે કે એની અંદર આ બનેલા લેયર્સ એ બહુ સરસ લાગે છે. અને લેયર્સની વચ્ચેના ભાગના દેખાવના કારણે જ આ વસ્તુ એકદમ ફેમસ છે. ગુજરાતીઓને ખૂબ જ પ્રિય હોય છે. તમે પણ ખાઓ અને આનંદ કરો.